પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ કરીને ચોરીની ભાવના રાખવી. ધંધો કરતા તો ધંધો આગળ કરીને, અગરબત્તી કરીને, કુળદેવીને આગળ કરીને, મને મેલડીને આગળ કરીને કરો, જે ધંધો કરતા હોય એ. પણ એમ કે માં ધંધો માં કરું છું ને તો મારો ધંધો તું રોજગાર તું ચલાવજે માં, એમ કરીને તમે કદાચ એ ધંધો આગળ ચાલુ કરો ને અને મને હોપી દો ને તો ઘરાક ના મગજમાં વસી વસીને ઘરાક લાવું. અને તમારો સ્વભાવ એવો શુદ્ધ રાખવું કે કોકના ફરી તમારા આવું કોકના ગમ. પણ અહીંયા તમે જો ચીટિંગ ને બેમાની કરો, ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન, ગ્રાહક એનો ભગવાન કે ને, એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે. તો કોઈ ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અને એની જોડે જે તે નફો મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે અને કોઈ છેતરપિંડી ના કરે, કોઈ એનું અપમાન ના કરે અને જોડે હારો વર્તાવ કરે અને પાણીનો ચાનો ભાવ પૂછે, એનો ધંધો રોજગાર હારો હેરતો હશે. જોઈ લેજો આ અનુભવ તમે જોજો. જે હારો ધંધો રોજગાર કમાતા હોય ને એમનો નીતિ નિયમ થોડા જોઈ લેજો. બધા ગ્રાહક જોડે બસ એક ભાવ, ભગવાનનો ભાવ રાખશે કે આવો આવો બેસો, ચા પીવી છે, નાસ્તો કરશો, પાણી પીશો. આ શું ખોટું? એ કડા છે ને કડા ખરેખરમાં જો ભગવાનને માનીને માતાજીને આગળ કરીને કરો ને તો તમારો ધંધા રોજગાર ગોડા હારો હેડે. સ્વભાવ